सत्केवल विद्या मंदिर सरसा. Myself, Sajan Kumar Prajapati, class 12 science from Satkeval Vidya Mandir, subject physics, unit number 5, topic example, part number 1. મિત્રો, આજે આપણે હવે આગળ એક્ઝામ્પલ્સ વિશે વાત કરવાની છે. તો આજથી આપણે આજનું આ એક્ઝામ્પલ સેશન હવે ચાલુ કરીએ છીએ. તો આજના એક્ઝામ્પલ સેશનની અંદર પહેલું એક્ઝામ્પલ છે જેની રકમ આ મુજબ છે. તો ચાલો શરૂઆત કરીએ કે એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? ચલો મિત્રો, હવે આપણને જે આપણને આપ્યું છે અને જે શોધવાનું છે આપણે એને એકવાર લખી નાખીશું. ત્યારબાદ આપેલા કેટલીક અગત્યની માહિતી પરથી કયું સમીકરણ મૂકી સોલ્વ કરી શકીએ એના વિશે ચર્ચા કરીએ અથવા વિચારીશું. તો આપણને કહ્યું છે કે એક નાનો ગજ ચુંબક છે અને ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના અને ચુંબકની જે અક્ષ છે એને તેની 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ક્ષેત્ર સાથે એવી રીતે મૂકવામાં આવે છે જેથી તે 30નો ખૂણો બનાવે છે. એટલે આપણને થીટા આપ્યો છે, અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય આપ્યું છે. ત્યારબાદ આપણને અહીંયા ટોર્ક પણ આપેલું છે. આપણે જાણીએ છીએ કે ચુંબકની અક્ષ સાથે ચુંબક ક્ષેત્રમાં રીતે મૂકવામાં આવે ચુંબકને કે તે 30નો ખૂણો બનાવે તો શું લાગે? ટોર્ક લાગે. અને આપણને ટોર્ક આપણને આપ્યું છે 4.5 × 10⁻². ટોર્ક લખી કાઢીશું. ટોર્ક આપ્યું છે અને શું કહ્યું છે? ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ અથવા નાનું ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે એનું સિમ્બોલ શું આવે? સ્મોલ એમ. તો સ્મોલ એમ આપણે શોધવાનું છે. મિત્રો ધ્યાન આપો, આપણી પાસે થીટા છે, બી છે, ટાઉ છે અને એમ શોધવાનું છે. તો કયું સૂત્ર આવશે? યસ, આપણે જાણીએ છીએ કે ટાઉ બરાબર શું? MB sin θ. મૂકી દઈશું કે ટાઉ બરાબર MB sin θ. આમાંથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ચુંબકીય મોમેન્ટ. તો એમને બનાવીશું, તો કરતાં બનાવીશું. તો એમ બરાબર શું મળશે? ટાઉ છેદમાં બી sin θ. ચલો ટાઉ, તો ટાઉ આપણે કેટલા આપ્યા છે? 4.5 × 10⁻². બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે આપણને? તો 0.25 ટેસ્લા આપ્યું છે. સાઇન ઓફ એંગલ કેટલો આપ્યો છે? 30 ડિગ્રી લખી કરીશું. જો સાઇન દિશા કેટલી આવે? 1/2 અથવા 0.5. ઓકે, મૂકી દઈએ. એમને બધું સોલ્વ આઉટ કરીશું. આપણને મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય મળી જાય. કેટલું મળશે? 0.36 જૂલ પર ટેસ્લા. બહુ ઇઝી છે, આપણે કે ના આવડે? ઓકે, ચલો આવો સેમ એક્ઝામ્પલ તમારે કરવાનું છે હોમવર્કની અંદર. રાઇટ ડાઉન ધ ઇક્વેશન એન્ડ વેલ્યુઝ. ચલો હવે જ્યાં 0.25 ટેસ્લા છે ત્યાં તમારે લખવાનું છે 0.35 ટેસ્લા. એંગલ તમારે સેમ રાખવાનું છે, θ બરાબર 30. ટોર્કનું મૂલ્ય જે 4.5 આપ્યું છે જગ્યાએ કરી દો 5.5. ટોર્કના મૂલ્ય જે તમને 4.5 આપેલું છે તેની જગ્યાએ કરી દો 5.5. ઓકે, ફાઇન્ડ ઇટ. ચલો બીજો એવું આનો સેમ એક્ઝામ્પલ બીજો 0.25 ટેસ્લા છે ત્યારે કરી દો 0.45 ટેસ્લા. એંગલ ઇઝ ધ સેમ. ચલો જે 4.5 છે કરી દો 6.5. તો પહેલું સેશન જે પહેલો એક્ઝામ્પલ જે ભણ્યા આપણે ટાઉ બરાબર MB sin θ નો આ વેલ્યુઝ વાળો એ બધામાં આ તમને આવડી જશે હવે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું. કે હવે આપણને આ કહ્યું છે કે મેગ્નેટિક મોમેન્ટ M બરાબર આપણને મેગ્નેટિક મોમેન્ટ આપી છે 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા એક નાના ગજ ચુંબક છે જેની મેગ્નેટિક મોમેન્ટ આટલી છે અને એ ચુંબકને આટલા મૂલ્યના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. હવે મેગ્નેટિક મોમેન્ટ આપણને આગળ આપી દીધેલી છે અને ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે એ ક્ષેત્રની અંદર એ ચુંબકને મૂકેલો છે. જો ગજ્ય ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય, એટલે કે આ ચુંબક જે છે એ આપેલું આ જે સમતલ આપણે જે વાત કરી એ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવો હોય તો ત્યાં કઈ દિશામાંની ગોઠવણી સ્થિર હશે અને કોઈ દિશા અસ્થિર હશે એ આપણે અહીંયા ફાઇન્ડ કરવાની છે. મિત્રો આપણે જાણીએ છીએ આપણે જ્યારે આવી કંઈક થિયરી ભણ્યા હતા ત્યારે આપણે આમાં સ્થિર અને અસ્થિર વિશે કંઈક ચર્ચા કરી હતી. યુ બરાબર MBમાં કે આપણે એંગલ કયો લેવાનો છે, બરાબર છે? θ 0 હોય તો શું મળે, 180 હોય તો શું મળે, 90 હોય તો શું મળે, સ્થિર મળે, અસ્થિર મળે, અથવા લઘુત્તમ ઉર્જા મળે અથવા તો મહત્તમ ઉર્જા મળે, આવી કંઈક વાત કરી હતી. યસ, તો અહીં આપણે ચર્ચા કરવાની છે. ચલો પહેલી વસ્તુ છે સ્થિર માટે. તો સ્થિર દિશામાંની ગોઠવણી અથવા તો
સ્થિતિ ઉર્જાની કિસ્સામાં વાત કરીએ તો પહેલાં સ્થિર માટે આપણે જોઈએ છીએ કે હા એ સ્થિર ક્યારે મળે. તો આપણે તો પહેલી વસ્તુ કે આપણે જાણીએ છીએ કે જ્યારે આવું આપણને કહેવામાં આવ્યું હોય તો થિયરી મુજબ કે એમ અને બી વચ્ચેનો ખૂણો કેવો હોવો જોઈએ, થીટા બરાબર 0 હોવો જોઈએ. તો સ્થિતિ ઉર્જા બરાબર શું લખી શકાય, યુ બરાબર માઇનસ એમ ડોટ સદીશ બી લખી શકાય, કારણ કે બંને કેવા છે, બીજાને સમાંતર છે. મારે થીટા શું આવશે, 0 આવશે. અને આવું થાય તો યુ બરાબર માઇનસ એમ બી કોસ થીટાની અંદર થીટા કેટલા મૂકતા, 0 મૂકતા, તો કોસ થીટા બતાવીશું 0 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુઝ અંદર એપ્લાય કરી દઈએ તો આપણને આન્સર કેટલો મળશે, લગભગ -0.048 જૂલ બતાવે છે, જે આપણને અહીંયા સંતુલન સ્થિતિ બતાવે. શું બતાવે છે, સંતુલન સ્થિતિ બતાવે છે. હવે બીજું આપણે શું કહ્યું છે કે અસ્થિર સંતુલન ક્યારે હશે. આપણે જાણીએ છીએ કે અસ્થિર સંતુલન માટે આપણે શું બતાવવું પડે, એટલે કે અસ્થાયી સંતુલન અસ્થિર જેને થઈ શકે તમે અસ્થાયી પણ કહી શકો છો. સ્થાયી માટે આપણને ખબર છે કે થીટા કેવો હોય, 0 બંને સમાંતર હોય. અને અસ્થાયી માટે કેવો હોય તો આપણને ખૂણો કેટલો મળે, 180 ડિગ્રી મળે. તો લખીશું કે સ્થિતિ ઉર્જાના સમીકરણ યુ બરાબર માઇનસ એમ બી કોસ થીટાની અંદર થીટા બરાબર 180 લેતા. તો ચલો યુ બરાબર માઇનસ એમ બી કોસ થીટાની અંદર થીટા કેટલો મૂકી દેવાનો છે, 180 મૂકી દેવાનો છે. તો મૂકી દઈશું માઇનસ એમ ડોટ સદીશ બી કોસ 180. એમની વેલ્યુ આપણને આપેલી છે, બી આપણને આપેલો છે, અને કોસ 180 એટલે થશે -1 થશે. એને સોલ્યુશન આપીએ તો આપણને યુ મેક્સિમમ વેલ્યુ કેટલી મળે છે, +0.048 જોવા મળે છે. અને યુ બી સ્થિતિ ઉર્જા આપણે શોધતા હોવાને કારણે એટલે એકમ કયો આવશે, જૂલ આવશે. તો જ્યારે અસ્થાયી સંતુલન કેટલું મળે તો 0.048 જોવા મળ્યું પ્લસ, અને સ્થાયી કેટલું મળ્યું, -0.048 જોવા મળ્યું. પણ તમને હા એક વાર હોવી જોઈએ કે સ્થાયી સંતુલનમાં થીટા કેટલો લેવો, અસ્થાયી સંતુલનમાં 0 કેટલો લેવો. તો ફરી એકવાર આ જે આપણે જે એક્ઝામ્પલ કરાયો એ એક્ઝામ્પલ કરતાં પહેલાં આની થિયરી તમારે આગળ એકવાર જરૂર જાણી લેવી, ત્યારબાદ એક્ઝામ્પલ જો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, ચલો આના જેવો તમારે બીજો એક એક્ઝામ્પલ કરવાનો છે. લખો જ્યાં 800 છે ત્યાં કરી દો, સોરી જ્યાં ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ એમ તમને 0.32 આપી છે એને કરો 0.40 જૂલ પર ટેસ્લા. 0.15 ટેસ્લા ને કરી દો 0.25 ટેસ્લા. ઓકે, સેમ કન્ડિશન માટે બરાબર, સ્થાયી અને અસ્થાયી માટે. અને તમને એવું પણ પૂછે કે મહત્તમ સુધી ઉર્જા ક્યારે મળે, લઘુત્તમ સુધી ઉર્જા ક્યારે મળે. અને જે તમને એવું પૂછે કે મહત્તમ ઉર્જા ક્યારે મળે, લઘુત્તમ ઉર્જા ક્યારે મળે, તો પણ આપણે એને એ થિયરીના આધારે તો આપણી માહિતીના આધારે આપણે એને લખી શકીએ છીએ. ઓકે, ચલો હવે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું કે ખૂબ નજીક આંટાવાળા 800 આંટા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડ કઈ રીતે ગેજચુંબકની જેમ વર્તશે તે સમજાવો, તેમજ તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે. હવે મિત્રો ધ્યાનથી જુઓ, આપણને કીધું છે કે ખૂબ જ નજીક આંટાવાળા, એટલે આપણને અહીંયા આંટા આપ્યા છે બરાબર. હવે બીજો આપ્યું છે આપણને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, એટલે આપણને આગળ બીજું ક્ષેત્રફળ એ આપ્યું છે. ઓકે, ચલો આગળ જઈએ કે સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપણને આઈ આપેલો છે. ઓકે, ચલો આઈ આવે છે, એન આવે છે અને એ આવે છે, એટલે નિયા કંઈક યાદ આવ્યું, યસ. હવે સોલેનોઇડ કઈ રીતે ગેજચુંબકની જેમ વર્તે તે સમજાવવાનું. સોલેનોઇડ આપણને આપ્યો છે એ કેવી રીતે ગેજચુંબકની જેમ વર્તે તે સમજાવીશું, અને તેની સાથે સંકળાયેલી ચુંબકીય મોમેન્ટ કેટલી હશે એ શોધવાની છે. મોમેન્ટ એટલે શું શોધવાનું છે, એમ શોધવાનું છે. યસ, એમ શોધવાનું છે, એન આપેલું છે, આઈ આપેલું છે, એ આપેલું છે. ચલો તો કોઈ સંકલન આવે તો ખબર પડી જાય કે મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર નિયા બરાબર છે. હવે અહીં ધ્યાનથી આપણે જોઈ લઈએ એકવાર કે આપણે આપમાં આગળ ચર્ચા કરેલી છે કે સોલેનોઇડની અક્ષને સમાંતર જો જમણા હાથનો અંગૂઠો નિયમ વાપરવામાં આવે તો પ્રવાહ આપણને કઈ દિશામાં વહે છે તે અનુસાર ગેજચુંબકનો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ જોવા મળશે. એટલે કે જે રીતના આપણે સોલેનોઇડ હાથમાં પકડીશું અને એમાં આપણને વિદ્યુતપ્રવાહ દિશા જે દિશામાં જોવા મળશે એની આધારે આપણે ગેજચુંબકનો ઉત્તર ધ્રુવ છે કે દક્ષિણ ધ્રુવ છે એના વિશેની માહિતી મેળવી શકીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે વિદ્યુતપ્રવાહિત સોલેનોઇડની ચુંબકીય મોમેન્ટ શોધવાનું સૂત્ર એમ બરાબર શું છે, NIA બરાબર છે. તો મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર શું લખીશું, NIA. ચલો એન ખબર છે, આઈ ખબર છે, એ ખબર છે, મૂકી દઈએ અંદર, આપણે બધી વેલ્યુઝ બધી મૂકી દઈશું અંદર, તો આપણને એનો આન્સર મળી જાય કે MNI એની અંદર આપણને વેલ્યુ શું મળે, તો એની આપણને વેલ્યુ આપણને ખબર છે કેટલી છે, તો જે 800, આઈ કેટલા છે તો 3.0 અને એ કેટલા છે તો 2.5 × 10⁻⁴ છે. સોલ્વ કરીશું તો આપણને આન્સર શું મળશે, 6 × 10⁻1 જોવા મળે છે, એટલે 6 અથવા 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર. કેમ કે ચાકમાત્રાનો એકમ શું આવે તો
આઈ છે એટલે એમ્પિયર આવે, એને એટલે મીટર સ્ક્વેર આવે, રાઈટ. અથવા તમે જૂલ પર ટેસ્લા પણ લખી શકો છો. તો આ જે આપણે મેગ્નેટિક મોમેન્ટ મળી તો જે સોલેનોઇડમાં વહેતા પ્રવાહની દિશા દ્વારા નક્કી કરવામાં આવે છે, રાઈટ. ઇઝી છે. એટલે મતલબ કે આપણને સૂત્ર યાદ હોવા જોઈએ. ત્યારબાદ આપણને આ રીતે એ બધી આપણે જેટલી પણ વેલ્યુઝ છે ને એક પર લખી નાખીશું તો આપણને ઇઝીલી ખબર પડી જાય કે આપણે હવે આગળ શું કરવાનું છે, કયું સૂત્ર વાપરવાનું છે. ચલો આવું એક બીજું એક્ઝામ્પલ કરવાનું છે. લખો રકમ 800 કરી દો 1000, 2.5 અને -4 છે એની જગ્યાએ કરો 3.5 -10⁻⁴. 3 એમ્પિયર છે એની જગ્યાએ કરી દો 5 એમ્પિયર. ઓકે, અને તમારે એક્ઝામ્પલ કરવાનું રહેશે. આનો આપણે એક જ કરીશું, બીજું નથી આપણને જરૂર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. કે આપણને કહ્યું છે કે આપણે અગાઉના એક્ઝામ્પલમાં જે વાત કરી કે દશાંશ સોલેનોઇડમાં સિરોલમ દિશામાં આપણે જે મૂકેલો હોય જેથી મુક્ત પ્રમાણ કરી શકે અને સમજતી દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબક ક્ષેત્ર લગાડવામાં આવે. મિત્રો ધ્યાનથી સાંભળજો કે આપણને જે ગજચુંબક આપેલો છે એ ગજચુંબક આપણને જે સોલેનોઇડ સિરોલમ દિશામાં ભ્રમણ કરી શકે, સિરોલમ દિશામાં ભ્રમણ કરી શકે તે રીતે મૂકવાનો છે. તેમજ સમક્ષિતિજ દિશાની અંદર આપણે શું આપવાનું છે, ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ દિશામાં તરફ આ સોલેનોઇડ મૂકીએ અને સમક્ષ દિશામાં શું મૂકીશું, ચુંબકીય ક્ષેત્ર આપણે આપીશું. તો સોલેનોઇડની જે આ અક્ષ જે છે એ અક્ષ સાથે આપેલું આ જે ક્ષેત્ર છે એ ધારો કે આ રીતે બતાવ્યા પ્રમાણે 30નો ખૂણો બતાવે છે. તો આપેલા સોલેનોઇડ પર કેટલું ટોર્ક લાગશે. સિમ્પલ આપણે આગળ આપણે આના જેવો જ એક એક્ઝામ્પલ ગણી જગ્યા શું ટાઉ બરાબર MB sin θ મુજબ, બરાબર છે. તો અહીંયા કે ટાઉ બરાબર MB sin θ એમ આપણને અગાઉ આપેલો છે પેલો 0.6, બી આપણે આપી છે 0.25 અને સાઇન એને આગળ આપણે છે 30 આપે છે, સાઇન 30 મૂકી દઈશું. સોલ્વ કરીએ તો 0.075 ન્યૂટન મીટર જોવા મળે. બહુ ઇઝી છે, રાઈટ. પણ થિયરી આપણને આની આવડવી જોઈએ. ઓકે, ટાઉ બરાબર MB sin θ મુજબ. ચલો આની અંદર પણ સેમ એક એક્ઝામ્પલ તમારે કરવાનું છે પ્રેક્ટિસ માટે. જ્યાં 0.25 છે ત્યાં કરી દો 0.35 ટેસ્લા. થીટા બરાબર 30 છે ત્યાં કરીશું થીટા બરાબર 30 રાખીશું આપણે. અને સેમ ટાઉ શોધવાનું રહેશે, બરાબર. ટોર્ક શોધવાનું રહેશે. ઓકે, આગળ જઈએ કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજચુંબક જે છે એને નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક સાથે રેખસ્થ રહેલો છે. એટલે કે મેગ્નેટિક મોમેન્ટ જે છે કે આટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો એક ચુંબક છે અને આ ચુંબકને આટલા ક્ષેત્ર સાથે એકસ્થ રહેલો છે, બરાબર. એકસ્થ સીધી રેખામાં. હવે તો નંબર 1 કે બાહ્ય ટોર્ક દ્વારા, એટલે બાહ્ય આપણે જો ટોર્ક આપીશું, બળ આપીશું તો બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને લંબ દિશામાં થઈ જાય. એટલે કે આ મેગ્નેટિક મોમેન્ટ જે છે એકસ્થ છે ને થઈ જાય, ક્ષેત્રને લંબ થઈ જાય આ રીતે, આમ એક ઊભી અને એક આડી, એને લંબ કહેવાય ને, લંબ દિશામાં. અને બીજું કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય, એટલે કે એક તો ક્ષેત્રની આ રીતે ધારો કે આમ હોય અને લંબ એટલે કે આમ ગોઠવાઈ જાય. ક્ષેત્ર એક ક્ષેત્ર લેફ્ટ ટુ રાઈટ હોય તો કઈ દિશામાં આવે, રાઈટ ટુ લેફ્ટ ગોઠવાઈ જાય એવું કહે છે પહેલા કિસ્સામાં. અને નંબર 2 કહે છે કે કિસ્સો આજે 1 અને 2ની વાત કરી એમાં ચુંબક પર લાગતું ટોર્ક પણ કેટલું છે એ દરેક કિસ્સામાં આપણે શોધવાનું રહેશે. ટોર્ક ટાઉ બરાબર, ઓકે, ઇઝી છે. ચલો આપણે સરસ આપી છે મોમેન્ટ આપી છે લખીએ M બરાબર 1.5 જૂલ પર ટેસ્લા. ચુંબક ક્ષેત્ર આપણને આપ્યું છે B = 0.22, M આપ્યો છે, B આપ્યો છે. અને આપણે જો અહીં થીટા આપણને ઓલરેડી મેન્શન કર્યું છે કે જો એકવાર થીટા કેટલો છે લંબ હોય તો લંબ માટે કેટલો આવે 19 આવશે, બરાબર. અને કેટલો આવશે વિરુદ્ધ દિશામાં, બરાબર છે. કેવો આવશે થીટા, ચલો રિમાઇન્ડ કરો એટલે લખીશું હમણાં. અને બીજું આપણે આપ્યું છે કે બંને કિસ્સાની અંદર આપણે લાગતું ટોર્ક શોધવાનું છે. એટલે આપણે બસ બંને કિસ્સામાં લાગતું થીટા શોધી કાઢી પહેલાં, પછી બંને થીટા સાથે ટોર્ક ટાઉના બે સમીકરણ લખીએ. ટાઉ બરાબર MB sin θ. એકવાર થીટા મૂકીશું પહેલા કિસ્સા માટે એટલે કે લંબ દિશા માટે વાળો, પછી બીજા કિસ્સામાં આપણે મૂકીશું થીટા વિરુદ્ધ દિશા વાળો. બસ સોલ્વ થઈ જશે. એટલે પહેલાં આપણે શોધીશું થીટા, ત્યારબાદ થીટાને દરેક બે કિસ્સામાં આપણે આ સમીકરણની અંદર મૂકી એપ્લાય કરી દઈએ તો આપણને એનો આન્સર મળી જશે. ઇઝી છે. જો કે પ્રારંભના ગજચુંબકના ચુંબકીય ચાકમાત્ર આપણે વાત કરીએ તો અહીંયા આપણને કહ્યું છે કે અહીંયા આપણે હવે મિત્રો અહીં ધ્યાન આપવાનું છે. આપણે અહીંયા આગળ જો યસ આવી ભૂલ થતી હોય છે કે આપણને અહીંયા આગળ કહ્યું છે શું, અહીંયા આપણને ક્યાંય ટાઉની વાત કરી નથી. હવે અહીં કહ્યું છે શું કે મેગ્નેટિક મોમેન્ટ કઈ આપી છે કે M આપી છે અને B આપેલું છે. હવે અહીંયા કેટલું કાર્ય કરવું પડે. હવે આપણે જાણીએ છીએ કે ટોર્ક બળ આપવામાં આવે અને કાર્ય થાય તો શેમાં સંગ્રહ પામે છે, સ્થિતિ ઉર્જામાં. એટલે આપણે ટોર્કનું સૂત્ર નહીં આપી શકીએ, આપણે શું આપીશું, સ્થિતિ ઉર્જાનું સૂત્ર વાપરવું પડશે કારણ કે ટોર્ક દ્વારા આપણને કાર્ય કરવાનું કહ્યું છે, રાઈટ. તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ લખવું હોય તો આપણે લખવું પડે કે ચુંબકીય ચાકમાત્રા M અને B વચ્ચેનો ખૂણો θ1 બરાબર 0 અને જ્યારે M અને B પરસ્પર લંબ રૂપે ગોઠવાય ત્યારે થીટા કેટલું મળશે, 90 ઓબ્વિયસલી, રાઈટ. તો ગજચુંબકને એટલે પ્રારંભમાં કેવો હશે, થીટા 0 હોવાનો. અને પછી આપણે કહું છું શું પહેલા કિસ્સામાં જુઓ તો ધ્યાનથી સાંભળો
કે એમાં શું કહું છું, ક્ષેત્રને લંબ દિશામાં થીટા કેટલો આવે 19 આવે, અને થીટા 1 લેવાનો છે 0, તો 0 આવશે. અને તો પછી આપણે જ્યારે એને લંબ ગોઠવીશું તો થીટા કેટલો લેવો પડશે, 90 લેવો પડશે. તો સૂત્રમાં મૂકી દઈએ કે W બરાબર MB cos થીટા મુજબ એ પહેલાં પ્રારંભમાં બંને કેવા હશે 0 ડિગ્રી, પછી લંબ ગોઠવતા કયો હશે 90 ડિગ્રી, તો 0 cos થીટા 1 માઇનસ cos થીટા 2. તો M આપણને આપે છે 1.5, B આપણને આપે છે 0.22, cos થીટા 1 આપણને આપે છે cos 0, cos થીટા 2 આપણને આપે છે cos 19. ઓકે, સૂત્રમાં મૂકી દઈએ cos 0 = 1, cos 19 = 0. વેલ્યુ શોર્ટ કરીએ તો આપણને 0.33 જૂલ જોવા મળે. એટલે કે આપણને આટલું કાર્ય જોવા મળ્યું. આપણે કહ્યું છે તીવ્રતા સંદર્ભમાં છે એટલે આપણે કાર્યના ડબલ્યુમાં લખીએ છીએ. બરાબર છે? ઓકે, ખ્યાલ આવી ગયો. હવે બીજા કિસ્સામાં શું કહું છે જલ્દીથી સાંભળીને આગળ. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશા કઈ, ધારો કે અહીંયા આગળ ક્ષેત્ર કઈ દિશામાં છે, લેફ્ટ ટુ રાઈટ છે, તો પછી આપણે અહીંયા આગળ શું કરવું પડશે, મેગ્નેટિક મોમેન્ટ આપણે કઈ દિશામાં મૂકવાની છે, રાઈટ ટુ લેફ્ટ. એનાથી વિરુદ્ધ તો કઈ કહેવાશે 180 ડિગ્રી. સમાંતર નથી, સમાંતર છે પણ કેવી છે વિરુદ્ધ દિશામાં, એટલે કેવું છે 180 ડિગ્રી. તો થીટા 2 કેટલું પડશે 180, અને પ્રારંભમાં કેવું હોય 0 હોય. તો સેમ W2 બરાબર MB cos થીટા 1 માઇનસ cos થીટા 2, cos થીટા 0, પ્રારંભમાં 0, પછી કયો લેવાનો છે 180 આપણી કન્ડિશન પ્રમાણે, કે તમે જ્યારે વિરુદ્ધ દિશા મૂકો તો કયો થીટા બને 180 બને. ઓકે, તો cos 0 = 1, cos 180 થાય -1, માઇનસ +1, તો 2 × 0.33, તો આપણે આન્સર શું મળશે 0.66 જૂલ જોવા મળે છે ને. ઇઝી, બહુ ઇઝી એક્ઝામ્પલ છે, પણ હા થિયરી આપણને યાદ રિમાઇન્ડ હોવી જોઈએ. રાઈટ, ચલો આવું સેમ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ચલો લખો, અહીં જ્યાં 1.5 જૂલ પર ટેસ્લા છે જગ્યાએ લખો 2.5 જૂલ પર ટેસ્લા, 0.22 ટેસ્લા પછી જગ્યાએ કરો 0.33 ટેસ્લા. એટલે મિત્રો તમને ખબર હોવી જોઈએ કે લંબ દિશામાં શું થીટા લેવો, ક્ષેત્રની દિશામાં શું થીટા લેવો, સમાંતરમાં શું લેવો. બરાબર છે? ઓકે, તો બીજો લખો આનો જ એક્ઝામ્પલ, 1.5 જગ્યાએ લખો 4.5, 0.22 કરી દો 0.54. ઓકે, ચલો હવે આપણે આ એક્ઝામ્પલ આપણે બીજી રકમ આપણે એને પણ પૂરું કરી દઈએ. ચલો બીજી રકમ આપણને શું કહ્યું છે, જો ફરી એકવાર યસ ધ્યાનથી જોવો એને આગળ. હવે શું કહું છે કે બંને કિસ્સાઓની અંદર આપણે જોવા, એટલે કે ક્ષેત્ર લંબ દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ટોર્ક પણ શોધવાનું છે. યસ, તો આપણે ટોર્ક ટાઉ શું આવે MB sin θ મુજબ. રાઈટ, તો વી નો દેટ ટોર્ક ટાઉ = MB sin θ. તો પ્રારંભમાં આપણને શું કહ્યું છે, લંબ હોય થીટા લેવાનો 19, પછી શું કહ્યું છે વિરુદ્ધ દિશામાં કહ્યું છે તો થીટા લેવાનો 180. બસ સિમ્પલ. તો થીટા બરાબર એકવાર 90 મૂકી દો, એકવાર 180 મૂકી દો. ચલો મૂકી દઈએ ટાઉ બરાબર MB sin θ. તો થીટા બરાબર એકવાર 90 બધા કેમ, કારણ કે લંબ ગોઠવાય છે એટલે 1.5 એમની વેલ્યુ, B 0.22 ની વેલ્યુ, થીટા 2 લઈશું 19 ડિગ્રી લઈશું, તો 0.33 ન્યૂટન જોવા મળે છે. જો આવું હશે તો ટોર્ક જે લાગશે જેથી ચુંબકીય ચકમદારને B દિશામાં લઈ જવા પ્રયત્ન કરે છે. અને બીજો કિસ્સો પણ શું કહ્યો છે કે જ્યારે ચુંબકને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવા, એટલે કયું થીટા કયો આવશે 180. યસ, તો થીટાની કિંમત મૂકી દઈએ 180, તો આન્સર શું મળશે 180 કિંમત આપણે મૂકી દઈએ તો આપણને 0 મળે. તો 1.5 × 0.22 sin x એટલે 0, તો 0.33 એટલે 0, રાઉન્ડમાં શું મળશે આપણને 0 જોવા મળે છે ને. ઇઝી એક્ઝામ્પલ. ઓકે, તો ચલો આજનું જ આ એક્ઝામ છે આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તો આશા કરીશું કે આજના આ એક્ઝામ્પલના સેશનમાં આપ સૌને મજા આવી હશે એવી આશા. તો નવા સેશન સાથે નવી થિયરી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.